પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા એક આધેડના પુત્ર સાથે 10 લાખથી વધુની છેતરપિંડી થઈ છે, જેમાં યુકેમાં ઉચ્ચ અભ્યાસ માટે લેવામાં આવેલી લોન બંધ કરાવી દેવાના બહાને પૈસા પડાવી લીધા હોવાના આક્ષેપ થયા છે. ત્યારે આ મામલે રાજકોટના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા જીવાભાઈ માલદેભાઈ કારાવદરાએ રાજકોટના જયદીપ મહેશ રામાણી સામે 10,13,381 રૂપિયાની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ અનુસાર જીવાભાઈનો પુત્ર કેસુ માર્ચ 2025માં ઉચ્ચ અભ્યાસ માટે યુકે જવાનો હતો. ત્યારે સ્ટુડન્ટ વિઝા અને યુનિવર્સિટીની ફી સહિતના ખર્ચ માટે એજ્યુકેશન લોનની જરૂરિયાત ઊભી થતાં રાજકોટમાં એજ્યુકેશન લોનની કામગીરી કરતા જયદીપ રામાણીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જયદીપ રામાણીએ ફાઇનાન્સ કંપની મારફતે એજ્યુકેશન લોન કરાવી આપવાની ખાતરી આપી હતી. જરૂરી દસ્તાવેજો મેળવ્યા બાદ કેસુના નામે લોન એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું અને તેમાં 16,75,634 રૂપિયા લોન મંજૂર થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ કેસુ ઉચ્ચ અભ્યાસ માટે યુકે પહોંચી ગયો હતો. દરમિયાન પિતા પુત્ર પાસે લોન રકમની વ્યવસ્થા થઈ જતા લોન એડવાન્સમાં ભરપાઈ કરી બંધ કરાવવા માટે જયદીપ રામાણીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જીવાભાઈના જણાવ્યા મુજબ જયદીપે સીધી રીતે લોન ભરપાઈ કરવાના બદલે પોતાની કન્સલ્ટન્સી મારફતે રકમ ભરવાથી ખર્ચ ઓછો પડશે અને લોન ઝડપથી ક્લોઝ થઈ જશે તેવી ખાતરી આપી હતી. તેના પર વિશ્વાસ રાખીને જીવાભાઈ અને તેના પુત્રએ વિવિધ તબક્કે જયદીપ રામાણી અને તેના પિતાના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હતી. ઉપરાંત કોરા સહીવાળા ચેક પણ આપવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ લોન ક્લોઝ કરાવવા માટે કુલ 13 લાખથી વધુની રકમ વિવિધ તબક્કે આપવામાં આવી હતી. ત્યારબાદ લોન પૂર્ણ થઈ ગઈ હોવાનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો અને એનઓસી પણ મોકલવામાં આવી હતી. પરંતુ મે 2026માં જીવાભાઈના એકાઉન્ટમાંથી લોનનો હપ્તો કપાઈ સમગ્ર મામલો સામે આવ્યો હતો. તપાસ કરતા મળેલી એનઓસી ખોટી હોવાનું અને લોન ભરપાઈ માટે આપવામાં આવેલી રકમ ફાઇનાન્સ કંપનીના ખાતામાં જમા જ ન થઈ હોવાનું સામે આવ્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.